એક બાપ અને એક દીકરાનો પ્રેમ કેવો હોય છે, એક નાની વાત દ્વારા વાત કરું. એક દીકરો અને એને ગરીબ બાપ. બાજુના ગામમાં મેળો હોય છે, એટલે એનો દીકરો નાનો મેળામાં જવાની જીદ કરે છે. દીકરાની જીદ આગળ બાપા એને મેળામાં લઈ જાય છે. પણ મેળામાં જઈ અને દીકરો જીદ કરે છે કે બાપા મારે આ લેવું છે, આ લેવું છે, બાપા મારે મેળામાં બેસવું છે. પણ બાપા પાસે એક રૂપિયો હોતો નથી. બાપા એના દીકરાની ખુશી પૂરી ન કરી શક્યા, એટલે પોતે ખૂબ જ માયુસ થઈ જાય છે અને છાના મુના ખૂણામાં રડવા માટે વયા જાય છે. દીકરો એના પિતાથી અલગ પડી જાય છે, એટલે દીકરો રડવા માંડે છે. એ રડતા દીકરાને એક ભાઈ જોઈ જાય છે અને પૂછે છે, બેટા શું જોઈ છે? દીકરો ખૂબ જ રડે છે અને એક જ વસ્તુ, પપ્પા ક્યાં છે, પપ્પા ક્યાં છે, પપ્પા ક્યાં છે? બેટા તારે ચોકલેટ ખાવી છે, તારે આઈસ્ક્રીમ ખાવી છે, તારે મેળામાં બેસવું છે? દીકરો કહે છે, મારે કાંઈ નથી જોતું, મારે મારા બાપ જોઈશે. આ વાત એ જણાવે છે કે દીકરાને જ્યાં સુધી એનો બાપ સાથે હોય છે ત્યારે દુનિયાની તમામ વસ્તુ જોઈશે, પણ જ્યારે એનો બાપ સાથે નથી હોતો ને ત્યારે દુનિયા પાસેથી એને માત્ર એનો બાપ જોઈશે, બીજું કાંઈ દુનિયા પાસેથી જોતું નથી. બાપ હો એ જ દીકરા માટે અમીરી છે, બાપનું અમીર હોવું જરૂરી નથી.